तो हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों, फरीवार आप सर्वનું हार्दिक स्वागत है अपनी પોતાની यूट्यूब चैनल એટલે કે યોગી ગુજરાતી पर। मित्रों આજે હતું 11 માર્ચનું ગુજરાતી વિષયનું બોર્ડનું પેપર। માર્ચ 2024ના બોર્ડના પેપરનું આજે આપણે પરફેક્ટ પેપર સોલ્યુશન આપવાનું છે। મિત્રો એકંદરે તમને બધાને ખબર હશે કે પેપર ઘણું બધું ધાર્યા કરતાં ઘણું બધું સહેલું આવવાનું હતું। આની પહેલાંથી જ મેં તમને કીધું હતું કે પેપર આ વર્ષના સહેલા અને આવનાર બીજા વિષયો જે છે એના પેપર પણ મિત્રો સહેલા જ આવવાના છે, એટલે એ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો અને વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકો। તો ગુજરાતીનું પેપર અમુક 5 પ્રશ્નો 5 માર્કના પ્રશ્નોને આપણે જો માઇનસ કરીએ ને તો બધા લગભગ પ્રશ્નો બેઠે બેઠા ટેક્સ્ટબુકના હતા અને એકંદરે ઘણા બધા સહેલા પ્રશ્નો હતા। આપણે એક પછી એક નાના વિભાગ એ થી શરૂ કરીને વિભાગ ડી સુધીના દરેક પ્રશ્નોનો જવાબ તમને વ્યવસ્થિત રીતે સમજાવવાનો છે ને એની સમજૂતી આપણે આ વિડીયોમાં તમને આપવાની છે। તો મિત્રો વિડીયો જો તમને પસંદ પડે ને તો ચોક્કસથી લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર જરૂર કરજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી આપો। તો સૌથી પહેલાં વિભાગ એમાં તમને પાત્રના જોડકા પૂછાયા છે। તો આપણને સીધું ખબર પડી જાય કે ફોરમ છે એ રેસનો ઘોડો ચેપ્ટરમાં આવે છે, ગોવિંદ છે એ ચોપડાની ઇન્દ્રજાળમાં આવે, જીવલાના દીકરાનું નામ હતું ગોવિંદ, આંબો પટેલ છે તો એ આવશે ઘોડીની સ્વામી ભક્તિ, અને માણેક છે એ જન્મોત્સવ ચેપ્ટરમાં આવે છે। તો આ જોડકા ઘણા બધા સહેલા કહેવાય। ત્યાર પછી આપણે જોઈએ તો ખાલી જગ્યાવાળા પ્રશ્નો છે, તો એની અંદર નરેન ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો એમાં આવે વન સંરક્ષણ। પછી આપણી બબલીની જે જાણે પગલી, આ વાક્ય છે એ ડુંગરની પત્ની બોલે છે। ત્યાર પછી ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા તો એમાં આવે આગિયા। તો આવો જવાબ તમે આશા રાખું છું કે લખ્યો હશે। પછી મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે તો એમાં છાશ આવશે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો એક વાક્યવાળા પ્રશ્ન છે, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો એમાં રેવાડ લખવાનું હતું, રેવાડ પ્રકારની એની ચાલ હતી। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા તો એમાં રામાયણ અને મહાભારતના બાળકથાના પુસ્તકો, મિત્રો આવું લખવાનું હતું, રામાયણ અને મહાભારતની બાળકથાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। ત્યાર પછી 2 માર્કવાળા પ્રશ્નો જે છે એને આપણે જોઈ લઈએ તો લેખકે છત્રી ખોવાય નહીં એ માટેનો કઈ સલાહ અમલમાં મૂકી તો એમને નામ સરનામું લખવાની જે સલાહ છે ને એને અમલમાં મૂકી હતી, એના વિશે તમારે લખવાનું હતું। ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું તો એમાં ખરેખર શું કહ્યું નહીં પણ શું કર્યું એવું સહાનુભૂતિ દાખવતા એમણે લાકડીના ટેકે આકાશ તરફ નજર કરી અને પોતાની પત્નીને સમજાવે છે ને એ બધું આમાં તમારે લખવાનું છે। પછી લેખકે કોને ક્રૂર કટાક્ષ ગણાવે છો તો આ તમને કદાચ પ્રશ્ન કન્ફ્યુઝવાળો લાગ્યો હશે, પણ હું ધારું છું કે તમે આને સ્કીપ કર્યો હશે અને અથવામાં કાઢ્યો હશે, જેને આવડ્યું હશે એને સમજાઈ ગયું હશે। આ વાયરલ ઇન્ફેક્શનમાંથી છે કે આપણે ત્યાં જે દવાખાનાની અંદર ખાટલાઓ ભર્યા હોય, ઓપીડીમાં બહુ મોટી સંખ્યામાં માણસો હોય ને એ આપણા સમજદાર અને આપણું જે માનવતા ભરેલો જે સમજદાર શિસ્ત મનુષ્ય છે એના ઉપર કટાક્ષ ગણાય છે, એને રિલેટેડ તમારે લખવાનું હતું। પછી મોટા પ્રશ્નો ઘણા બધા સહેલા છે। આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને એવું છે, આ બહુ સહેલો પ્રશ્ન છે, ચોક્કસ તમે લખ્યો હશે। માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો, આ પણ સહેલો પ્રશ્ન છે। ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન, આ મોટા ભાગના વિદ્યાર્થીઓએ 14મો અને 16મો પ્રશ્નનો જવાબ લખ્યો હશે, 15મો લગભગ તમે અથવામાં કાઢ્યો હશે। તમે શું કર્યું છે ને એમાં ચોક્કસથી કમેન્ટમાં લખજો। મિત્રો તમારું પેપર કેવું ગયું છે ને એ પણ મને કમેન્ટમાં ચોક્કસ કહેતા જજો, વિડીયોને લાઇક કરી દેજો। વિભાગ બી તરફ આપણે મિત્રો જઈએ તો ચાંદલિયો છે એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત આવે, દીકરી છે એ ગઝલ પ્રકારની છે તો દીકરી કાવ્ય છે એ ગઝલ પ્રકારનું છે। પછી વતનથી વિદાય થતા એનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। પછી વૈષ્ણવજન છે એનો સાહિત્ય પ્રકાર પદ છે। આવી રીતે તમે આરામથી લખ્યું હશે, બહુ સહેલા જોડકા પૂછાણા છે। પછી ખાલી જગ્યાવાળા પ્રશ્ન જોઈએ તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો એમાં મોર પીછ આવે। શીલવંત સાધુનો અર્થ ચારિત્રવાન થાય, સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો એમાં દુશ્મન એવો જવાબ લખેલો હશે। ખાલી જગ્યા બનવું દુર્લભ છે, થોડું કન્ફ્યુઝન આમાં તમને થઈ હશે તો એમાં મિત્રો દેશ દીપક આવે, કુલ દીપક થવું
એમાં તમારે દેશ દીપક લખવાનું હતું. કુલ દીપક થવું કઠિન છે, પણ દેશ દીપક થવું દુર્લભ છે. તો એમાં દેશ દીપક સાચો જવાબ તમારો બનશે. ત્યાર પછી એક વાક્યવાળા પ્રશ્ન જોઈએ તો પંખીને પામવા કવિ શું કરે છે? તો કવિ પંખીને પામવા માટે કવિ શાંતિથી છુપાઈને એના ગીત સાંભળવાનો, એનો મીઠો કલરવ સાંભળવાનું કહે છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠા છે? તો કદંબનું વૃક્ષની નીચે આવી શકે. ત્યાર પછી મોટા પ્રશ્ન જોઈએ તો કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો આપણે આપણી રીતે જ આપણી વ્યથામાંથી રસ્તો કાઢવાનું છે, સ્વપ્રયત્નથી. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો દશે દિશામાં એનો ડર છે, અને બધા વ્યક્તિઓ સત્યના આયુધથી જે ગાંધીજીનું આયુધ એટલે હથિયાર થાય, ગાંધીજીનું હથિયાર છે ને એનાથી એની ધાક, એનો ડર દશે દિશામાં ફેલાયેલો છે. દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એ બેમાં શું તફાવત? ખૂબ જ સહેલો પ્રશ્ન છે. દીકરીના માથે હાથ ફેરવવો એટલે કે દીકરીને વહાલ આપવો, અને દીકરી હાથ દે એટલે કે મોટી ઉંમર થતાં પિતાનો સહારો દીકરી બને છે. આને રિલેટેડ તમારે લખેલું હશે એટલે માર્ક મળશે. પછી મોટા પ્રશ્નો આપણે જોઈએ બેટા તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની વિશેષતા જે છે એને રિલેટેડ તમારે લખવાનું છે. વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આરામથી તમે આને લખી શક્યા હશો. વતનથી વિદાય થતાં કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો. આ પણ સરળ પ્રશ્ન છે, પણ કદાચ હું માનું છું કે આ 32મો પ્રશ્ન તમે અથવામાં કાઢેલો હશે. હવે આપણો જેની તમે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જુઓ છો એ વ્યાકરણ વિભાગ આપણે જઈએ તો હવે આપણને પહેલો જોડણી છે પ્રતિબિંબ. તો એમાં બીજો જે છે ને બધા રસ્વ આવે, અને ગીરી, હવે આમાં ભૂલ ન કરી હોય તમે તો ગીરીમાં બીજો સાચો છે. ગી અને રી પર્વત હોય, આ પ્રત્યય નથી. જો શબ્દની પાછળ પ્રત્યય લાગતો હોય ને તો ગીરી દીર્ઘ આવે, પણ પર્વતના અર્થમાં છે એટલે ગી અને રી બંને રસ્વ, એટલે જોડણીમાં બંને બીજા છે એ સાચા છે. ત્યાર પછી બહુ જ સહેલી સંધિ પૂછાણી છે. પો પ્લસ અન બરાબર પવન થાય. ત્યાર પછી દાવ પેચ, તો એમાં દાવરૂપી પેચ તમે કરો તો કર્મધારય સમાસ થાય, પણ એ ખરેખર એવું લાગે છે કે દ્વંદ્વ સમાસ છે, એ આનો સાચો જવાબ બનતો હોય છે. હવે આપણે જઈએ તો ખાધ. ખાધનો અર્થ થાય છે, ખાધનો અર્થ એક થાય છે ખોટ થાય છે, અને ખાદ્યનો અર્થ થાય છે અનાજ. આવી રીતે જવાબ લખ્યો હશે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો, આ સજીવારોપણ અલંકાર છે, એમાં જવાબ આવશે સજીવારોપણ અલંકાર. ત્યાર પછી સામાજિક, એમાં પાછળ ઈક લાગ્યો છે એટલે પર પ્રત્યય તમારો સાચો જવાબ બનશે. નીચેના શબ્દોનો સમાનાર્થી ઉજ્જળનો સમાનાર્થી થાય વેરાન, અને ગીરાનો સમાનાર્થી થાય વાણી. બંને પહેલા શબ્દો સાચા છે. ગીરા એટલે વાણી થાય, અને ઉજ્જળ એટલે વેરાન થાય. લાચારી બહુ જ સહેલી સંજ્ઞા પૂછાણી છે. લાચારી છે એ ભાવવાચક સંજ્ઞા બનશે. ત્યાર પછી આપણે જોઈએ તો રૂઢિપ્રયોગ. નવ નેજા પડવા, એનો અર્થ થાય ખૂબ મુશ્કેલી પડવી. પછી કહેવત બાંધી મુઠ્ઠી લાખની, એનો અર્થ થાય વાત જ્યાં સુધી છુપાયેલી હોય ત્યાં સુધી ઇજ્જત મર્યાદા સચવાઈ રહી, એટલે કે વાત જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી સારું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ જેને કોઈ રોગ નથી તેને કહેવાય નિરોગી, પણ એની જોડણી આવડવી જોઈએ. આવી રીતે લખવાનું હોય નિરોગી, આવી રીતે તમે લખેલું હશે તો તમને આરામથી માર્ક મળશે. સ્થૂળ, સ્થૂળનો વિરુદ્ધાર્થી આપવાનો છે તો સૂક્ષ્મ અટપટો શબ્દ છે, સ્થૂળનો વિરુદ્ધાર્થી થાય સૂક્ષ્મ. ત્યાર પછી કર્મણી વાક્ય બનવાનું છે. પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસે ન્યા આવી જાય પોલીસથી ચોરને પકડ્યો, ન્યા આવે પકડાયો. પોલીસથી ચોરને પકડાયો, આવો જવાબ તમારે કર્મણી કરવાનું છે. નીચેના તળપદાનું હેર, હેરનો તળપદા શબ્દનો અર્થ થાય ર, આવો તમે લખ્યું હશે, હું આશા રાખું છું. વિશેષણ ગોતવાનું છે. શીલવંત સાધુને વારે વારે નમ્યો. જો બેટામાં ભૂલ ન કરી હોય, ક્રિયા વિશેષણ નથી પૂછ્યું, વિશેષણ પૂછ્યું તે જો શીલવંત આવે, અને શીલવંત શબ્દ છે એ ગુણવાચક વિશેષણ બને. ત્યાર પછી આપણે આગળ જઈએ તો ક્રિયા વિશેષણ ગોતવાનો છે. ખીચડી મને બહુ ભાવે નહીં. હવે ભાવે નહીં એનું પ્રમાણ બતાવ્યું છે, તો બહુ શબ્દ છે ને એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ થાય. શું થાય? એમાં ક્રિયા વિશેષણ છે બહુ, અને એનો પ્રકાર આપણે જોઈએ ને તો એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બને.
ત્યાર પછી આપણે જોઈએ તૃષ્ણા, તો આવી રીતે તમારે એનું ધ્વનિ શ્રેણી આપવાની છે. ધ્વનિ ઘટકો તો ત પ્લસ રૂ પ્લસ શ, પાછળ તમારે હલંતની નિશાની કરતા ગયા છો. ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ ણ પ્લસ આ, આવી રીતે તમારે એનો જવાબ લખવાનો હતો. પ્રેરક બનાવવાનું છે. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, તો એવું આપણે લખી શકીએ કે મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી, અથવા તો એવું લખી શકીએ કે વનાધિકારીએ મનીષા પાસે રીંછના હુમલામાંથી સુરતી કુટુંબને બચાવ્યું. તો ટૂંકમાં આપણે બે કર્તાને એડ કરવો પડશે આમાં, અથવા તો બચ્યું છે ને ત્યાં બચાવ્યું એવું લખી નાખો તો પણ ચાલે કે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું, અથવા તો વનાધિકારીએ મનીષા પાસે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું, આવું પણ તમે ટૂંકમાં બચ્યુંનું બચાવ્યું થઈ જવું જોઈએ, એટલે તમારો જવાબ સાચો પડશે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ બહુ જ સહેલો છંદ પૂછાણો છે. આશા રાખું કે તમને આવડી ગયો હશે. ચોપાઈ છંદ છે. જો માત્રા તમે ગણશો ને ત્યારે ખબર પડશે. માત્રા આપણે આપીએ તો 2 4 2 4 6, એક એકના માત્રા તમે જુઓ તો 2 4 6 8 10 12 14 અને 15. પહેલા ચરણમાં 15 માત્રા થઈ ગઈ. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બંનેમાં 15 માત્રા થાય છે. તો 15 માત્રા કયા છંદમાં આવે તો તમને ખબર હશે, ચોપાઈ છંદ છે આ. પછી મભન તત ગાગા કયા છંદનું બંધારણ છે? બધાને આવડી ગયું હશે. આ મંદાક્રાંતા છંદનું ગણસૂત્ર છે. મભન તત ગાગા એ મંદાક્રાંતા છંદ, એમાં જવાબ લખવાનો છે. અને વિભાગ ડી બહુ જ સહેલો આ વર્ષે પૂછાણો છે. નકર છેલ્લા 2-3 વર્ષ એવું થતું હતું કે ગુજરાતીનો વિભાગ ડી ઘણો અઘરો બનતો, પણ આ વખતે ઘણો સહેલો આપ્યો છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આ આપણું જે શિકારી કાવ્ય છે એમાંથી બેઠે બેઠી પંક્તિ અહીંયા તમને વિચાર વિસ્તારમાં પૂછેલી છે. લગભગ બધાએ આનો જવાબ લખ્યો છે. બીજી પણ એટલી અઘરી નથી કે મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ. આ પણ ખૂબ જ સહેલી પંક્તિ છે. તો સૌંદર્ય વેડફી દેતા લગભગ તમે લખી હશે ને આવડી ગઈ હશે, મારે સમજાવી નહીં પડે. અહેવાલ પણ ઘણો બધો સહેલો છે. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. મોટા ભાગનું મિત્રો આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર, જે ગ્રામરની અંદર, લેખનની અંદર જે ટોપિક આપેલા છે એમાંથી જ મોટા ભાગનું નીકળ્યું છે. લગભગ 80 થી 85% પ્રશ્નો છે એની અંદરથી બેઠે બેઠા આવેલા છે. તો એ વાત ઉપર એકવાર વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને આવા અન્ય વિડીયો મેળવતા રહેવા માટે મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેવાની છે. સંક્ષેપીકરણ પણ એકંદરે બહુ સહેલું પણ નહીં કહું અને બહુ અઘરું પણ નથી, મધ્યમ કક્ષાનું સંક્ષેપીકરણ છે. 1-2 વાર વાંચશો તો તમને ઇઝીલી આવડી જશે, અને 4-5 વાક્યમાં 4-5 લીટીમાં તમે સરળતાથી આનો જવાબ લખી શક્યા હશો. અને નિબંધ તો ખૂબ જ સહેલા પૂછાણા છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ, અને જે મેં તમને કીધો તો દીકરી ઘરની દીવડી, બેઠે બેઠો નિબંધ અહીંયા પૂછાયેલો છે. તો આવી રીતે ધોરણ 10નું જે આજે 11 માર્ચનું પેપર હતું, એકંદરે ઘણું બધું સહેલું હતું. આરામથી મિત્રો જોઈને સારી મહેનત કરેલી હશે એ 70-75 કે A1 ગ્રેડની આસપાસનું કવર, જોરદાર લખાણ તમે કરેલું હશે, વ્યવસ્થિત પ્રેઝન્ટેશન જો તમે કરી શક્યા હશો તો આરામથી મિત્રો તમે 95-97 માર્ક સુધી પહોંચી શકો છો, અને લગભગ ફેલ થવાની તો કોઈને હવે ચિંતા હશે જ નહીં. તો આવા અન્ય વિડીયો મેળવતા રહેવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે જરૂરથી શેર કરો અને વિડીયોને લાઇક જરૂર કરશો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.